11 કોમર્સ પ્રકરણ નંબર 3 માંગ. આ પ્રકરણમાં આપણે અગાઉ પ્રશ્ન જોયો તો માંગ એટલે શું, માંગને અસર કરતા પરિબળો. હવે આજનો એક 2 ગુણમાં પૂછાય એવો ટૂંકો પ્રશ્ન છે કે માંગ વિધેય એટલે શું, માંગ વિધેય કોને કહેવાય. તો અહીંયા આગળ તમને માંગ વિધેયનો અર્થ આપ્યો છે કે 2 કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેનો સંબંધ વિધેય કહેવામાં આવે છે. ટૂંકમાં બરાબર કે અહીંયા આગળ વસ્તુની કિંમત અને કિંમતને અસર કરતા પરિબળો વચ્ચેનો જે વિધેયાત્મક સંબંધ એને માંગ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર કે અહીંયા આગળ વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોને કાર્યકરણનો સંબંધ રજૂ કરે છે. વ્યક્તિગત રીતે વસ્તુની માંગ તે વસ્તુની કિંમત, વ્યક્તિની અભિરુચિ, પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, વસ્તીનું પ્રમાણ વગેરે જેવા પરિબળો ઉપર આધારિત હોય છે. એટલે કે આ વસ્તુની જે કિંમત છે એ કિંમત એ આગળ વ્યક્તિગત પરિબળો કયા કયા તો આપણે હમણાં કીધું એ પ્રમાણે કે વ્યક્તિની અભિરુચિ, પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, વસ્તીનું પ્રમાણ, આ બધા પરિબળો પર આધારિત હોય છે અને એને અસર થતી હોય છે. તો આમ આ કિંમત અને બરાબર કે તેને અસર કરતા પરિબળો વચ્ચેનો જે વિધેયાત્મક સંબંધ જે રજૂ કરવામાં આવે છે એને માંગ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ વ્યક્તિગત માંગનું ગાણિતિક વિધેય નીચે મુજબ રજૂ કરી શકાતું હોય છે. તો અહીંયા તમને એક સૂત્ર આપ્યું છે, એ સૂત્ર પરીક્ષામાં લખવું પડે કે ભાઈ ડીએક્સ એટલે કે ડિમાન્ડ, એક્સ વસ્તુની માંગ બરાબર ફંક્શન ઓફ પીએક્સ પીવાય પીઈ કેપિટલ ટી વાય યુ. એટલે કે અહીંયા આગળ દરેકનો પછી આપણે મિનિંગ લખવું પડે કે ભાઈ એક્સ વસ્તુની માંગ, ડીએક્સ એટલે કે એક્સ વસ્તુની માંગ, એફ અહીંયા આગળ ફંક્શન જે વિધેયની સંજ્ઞા છે, ત્યાર પછી પીએક્સ એક્સ વસ્તુની કિંમત, પીવાય એટલે કે વાય વસ્તુની કિંમત જે સંબંધિત વસ્તુની કિંમત કહેવાય છે, અને પીઈ ભવિષ્યની કિંમતો અંગેની અટકળો, ત્યારબાદ ટી એટલે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, વાય જે ગ્રાહકની આવક તરીકે ઓળખવામાં આવે છે, અને યુ એટલે કે અન્ય પરિબળો, અધર ફેક્ટર્સ. તો આ રીતે માંગ વિધેય એટલે શું, તો એટલે કે આ પ્રશ્નનો જવાબ યાદ રાખવાનો. પરીક્ષામાં 2 થી 3 ગુણમાં પૂછી શકાય કે ભાઈ માંગ વિધેય એટલે કે 2 કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને કાર્યકરણનો સંબંધ, તેની અસર વચ્ચેનો સંબંધ દર્શાવતું હોય વિધેય કહેવામાં આવે છે. અને આમ કિંમત અને કિંમતને અસર કરતા પરિબળો વચ્ચેનો જે વિધેયાત્મક સંબંધ એને માંગ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીંયા માંગ વિધેય નહીં, એક આ વ્યાખ્યા અને માંગ વિધેયનું કે આ સૂત્ર કે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ પીએક્સ પીવાય પીઈ ટી વાય યુ, બરાબર એ રીતે ઓળખવામાં આવે છે. તો આમ અર્થશાસ્ત્રમાં ઘણા હેતુઓ માટે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ તારવવામાં આવે છે, જેમાં કિંમત સિવાયના માંગને અસર કરતા અન્ય પરિબળો બરાબર એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને આવા પરિબળોને સ્થિર ધારી લેવામાં આવતા હોય છે. તો આ રીતે માંગ વિધેયનો એક આ ટૂંકો પ્રશ્ન યાદ રાખો. હવે એના પછીનો એક સૌથી મહત્વનો અગત્યનો જે પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં 1લી, 2જી અને 3જી 3 કસોટીમાં લગભગ આ પ્રશ્ન પૂછાતો હોય છે. માંગનો નિયમ. પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછવામાં આવે કે ભાઈ માંગનો નિયમ, અનુસૂચિ અને આકૃતિ દોરી સમજાવો. બરાબર, તો અહીંયા માંગનો નિયમ અનુસૂચિ એટલે કે તમારે કોષ્ટક અને આકૃતિ, એ કોષ્ટકના આધારે આકૃતિ દોરી આખો આ નિયમ સમજાવવાનો હોય છે. તો અહીંયા આગળ માંગનો નિયમ પરીક્ષામાં જો 5 ગુણનો પૂછાય તો માંગના નિયમમાં તમારે અહીંયા આગળ આ દર્શાવવામાં આવતી જે ધારણાઓ છે એ ધારણાઓ પણ અહીંયા દર્શાવવામાં આવતી હોય છે, એ લખવી પડતી હોય છે. તો સૌથી પહેલાં આપણે માંગનો નિયમ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. કે પ્રોફેસર માર્શલે માંગનો નિયમ રજૂ કર્યો છે. તો ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામના પુસ્તકમાં આલ્ફ્રેડ માર્શલે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ રજૂ કર્યો છે, જેને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એની અસર છે. એટલે કે અહીંયા આગળ માર્શલ એવું દર્શાવે છે કે ભાઈ કિંમતમાં ફેરફાર થાય છે એને કારણે માંગમાં શું પરિવર્તન આવે છે એ બાબત અહીંયા દર્શાવવામાં આવે છે. તો આ નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે. તો આપણે સૌથી પહેલાં નિયમ લખવો પડે. નિયમ શું છે? તો નિયમ આપણે અહીંયા લખવાનો કે ભાઈ માંગનો નિયમ એટલે નિયમ કરીને તમારે નિયમ લખવો પડે. નિયમ એ છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો
વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં આ પ્રશ્નમાં એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાય કે માંગનો નિયમ જણાવો. નિયમમાં તમારે આ લખવાનું, ફરી એકવાર યાદ રાખજો કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ એટલે કે વસ્તુની માંગ વધે છે, ત્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન એટલે કે વસ્તુની માંગ ઘટે છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે. બરાબર, આ નિયમ તરીકે ઓળખાય છે. બરાબર, ટૂંકમાં આવું યાદ રાખી શકો કે જો વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે અને વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે. હવે આ સંબંધ કેવી રીતે, તો આપણે એને આ નિયમમાં ધારણાઓ અને બરાબર કે ધારણાઓ પછી અનુસૂચિ અને અનુસૂચિ બધી આકૃતિ દ્વારા સમજાવી શકાય. તો સૌથી પહેલા આપણે ધારણાઓ જોઈશું. તો કે ધારણાઓ એટલે શું, તો કે અહીંયા વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ આપણે દર્શાવવાનો આવે છે, એ સંબંધને દર્શાવતા પહેલા કેટલાક પરિબળોને અહીંયા આગળ સ્થિર ધારી લેવામાં આવે છે. બરાબર, કે આ નિયમ આપણે રજૂ કરીએ છીએ, નિયમ દરમિયાન કેટલાક પરિબળોને સ્થિર ધારી લેવામાં આવે છે, એને ધારણાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ 5 ધારણાઓ રજૂ કરવામાં આવે છે. બરાબર, કઈ 5 ધારણાઓ છે, તો કે સૌથી પહેલા એક કે ભાઈ ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે છે. એટલે એનો મતલબ એમ કે ભાઈ આપણે આ નિયમ જ્યારે રજૂ કરીએ છીએ દરમિયાન ગ્રાહકોની અભિરુચિ અને પસંદગીમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે આ નિયમમાં અહીંયા આગળ જે વસ્તુ લઈએ છીએ પસંદગી તરીકે, તો ગ્રાહક એ વસ્તુમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતો નથી, એની પસંદગી અભિરુચિ બદલતો નથી. એમ તો કે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે છે આ નિયમ જ્યારે સાબિત થાય છે દરમિયાન. બીજું કે ગ્રાહકોની આવક સ્થિર રહે છે. જ્યારે આપણે આ નિયમ સમજાવતા હોય છે એ દરમિયાન ગ્રાહકોની આવકમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી, જેટલી આવક હોય એટલી જ આવક સ્થિર રહેતી હોય છે. અવેજી અને પૂરક વસ્તુની કિંમતો સ્થિર રહે છે. અવેજી એટલે કે જે અહીંયા નક્કી કરેલી નિયમમાં વસ્તુ એ સિવાયની અન્ય એની અવેજી વસ્તુ કે પૂરક વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી, એટલે કે ભવિષ્યમાં વસ્તુની કિંમતો એના ભાવ વધે છે કે ઘટે છે એવી કોઈ ભવિષ્યવાણી કરવામાં આવતી નથી, અને વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે. તો કે આ નિયમ સાબિત કરીએ છીએ દરમિયાન વસ્તીના પ્રમાણમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. એ રીતે અહીંયા આગળ આવી આ 5 ધારણાઓ નક્કી કરવામાં આવતી હોય છે. તો ફરી એકવાર યાદ રાખજો કે તમને ઘણી વખત અલગ પ્રશ્ન તરીકે પૂર્ણ પૂછાતી હોય છે કે માંગના નિયમની ધારણાઓ જણાવો. તો કે 5 ધારણાઓ છે કે ભાઈ ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે છે, ગ્રાહકોની આવક સ્થિર રહે છે, અવેજી અને પૂરક વસ્તુની કિંમતો સ્થિર રહે છે, ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી, વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે. હવે આ નિયમને આપણે અનુસૂચિ દ્વારા દર્શાવવામાં આવે છે. તો કે અનુસૂચિ એટલે શું, આવો એક પ્રશ્ન આપણને થવો જોઈએ, કારણ કે અત્યાર સુધી તમે કોષ્ટક શબ્દ સાંભળ્યો હોય, કોઠો શબ્દ સાંભળ્યો હોય, પણ અનુસૂચિ કોને કહેવાય? તો એક માર્કમાં પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય. તો આ શબ્દ તમારે આ વાક્યમાં અંડરલાઈન કરીને એને યાદ રાખી શકો કે ભાઈ માંગની અનુસૂચિ એટલે શું. તો કે કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી દર્શાવે છે, તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખજો, કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી દર્શાવે છે, તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. અહીંયા આગળ તમને માંગની અનુસૂચિમાં કે ભાઈ ગ્રાહક અહીંયા આગળ કોઈ એક વસ્તુના એકમો ખરીદે છે અથવા એ એકમોની માંગ કરે છે જુદી જુદી કિંમતે, એ દર્શાવતું કોષ્ટક એને અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ નિયમ સાબિત કરવાનો છે. તો કે આ નિયમમાં આવી એક કાલ્પનિક અનુસૂચિ બનાવવી પડે. તમે કોઈ પણ અનુસૂચિ બનાવી શકો, યાદ રહી શકે એ રીતે. તો અહીંયા આગળ એક અનુસૂચિ બનાવી છે કે તમે જોઈ શકો છો કે જેમાં દૂધની કિંમત દર્શાવવામાં આવી છે અને દૂધની માંગ લીટરમાં દર્શાવવામાં આવેલી છે. તો કે અહીંયા આગળ માંગની અનુસૂચિ જે બતાવી છે, માંગની અનુસૂચિ કરીને તમારે નીચે કોષ્ટક લખવાનું, અને કોષ્ટકની અંદર આ રીતે કે ભાઈ દૂધની કિંમત 50 રૂપિયા હોય ત્યારે દૂધની માંગ કેટલી છે, તો કે 1 લીટર જેટલી છે. તો દૂધની કિંમત વધીને 40 રૂપિયા થાય તો માંગ વધીને કેટલી થાય છે, દૂધની કિંમત ઘટીને 40 રૂપિયા થાય છે તો માંગ કેટલી થાય છે, 2 લીટર જેટલી થાય છે. હજુ પણ કિંમત ઘટીને 30 રૂપિયા થાય છે તો દૂધની માંગ
વધીને 3 લીટર જેટલી થાય છે. આમ ક્રમશઃ કિંમત ઘટીને 10 રૂપિયા થાય છે ત્યારે દૂધની માંગ વધીને 5 લીટર જેટલી થાય છે. તો આ બાબતને આ અનુસૂચિ છે એ અનુસૂચિને આધારે બાજુમાં આકૃતિ દર્શાવી છે એ રીતે આકૃતિ દોરવી પડે અને આકૃતિ પણ આપણે આ રીતે નોટમાં બરાબર દર્શાવવી પડશે તમારે. અહીંયા આગળ ગ્રાફિક આકૃતિ છે એટલે તમે નોટમાં બરાબર કે પેન્સિલ વડે સારી રીતે આકૃતિ દોરવાની. આકૃતિમાં તમારે અહીંયા આગળ OX ધરી અને ઊભી ધરી OY ધરી આ રીતે દર્શાવવાની. OX ધરી પર દૂધની માંગ લીટરમાં દર્શાવવાની છે અને OY ધરી પર દૂધની કિંમત રૂપિયામાં દર્શાવવાની છે. બીજું કે અહીંયા આગળ એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે ભાઈ દૂધની જે માંગ OX ધરી પર આપણે દર્શાવીએ છીએ એના જે એકમો તો કે 0 થી આપણે 1, 2, 3, 4, 5, 6 જે દર્શાવ્યા છે એક સરખા અંતરે દર્શાવવાનો છે. બરાબર કે સ્કેલ માપમાં તમે સેન્ટીમીટરનું જે માપ લેતા હોય માપના આધારે 1, 2, 3, 4, 5 એ સરખા અંતરે એ જ રીતે એટલા જ માપ પ્રમાણે OY ધરી પર પણ દૂધની કિંમત બરાબર કે 0 થી ઉપર Y બરાબર કે O થી Y સુધી એકમ તો કે 10, 20, 30, 40, 50 એ રીતે સરખા અંતરે દર્શાવવાની છે. તો તમારી અહીંયા આગળ આકૃતિ એક સીધી રેખામાં આવશે, બાકી વાંકી ચૂકી આકૃતિ આવવી જોઈએ નહીં. તો એક આ વસ્તુ ધ્યાન રાખજો. તો હવે આપણે અનુસૂચિમાં જોઈએ અને એ પ્રમાણે આકૃતિમાં પહેલાં શું છે કે તમારે આકૃતિમાં OX અને OY ધરી દર્શાવી અને આકૃતિમાં જે અનુસૂચિ છે અનુસૂચિ પ્રમાણે કે ભાઈ દાખલા તરીકે વસ્તુની દૂધની કિંમત કેટલી છે 50 રૂપિયા, તો OY ધરી ઉપર જોવાનું કે દૂધની કિંમત 50 રૂપિયા ક્યાં છે, તો 50 રૂપિયાની સામે અને લીટર માંગ કેટલી થાય છે કે 1 લીટર, ત્યાં આગળ તમારે એક વિકલ્પ એ તરીકે પસંદ કરવાનો. જો અહીંયા દૂધ ચોપડીમાં દર્શાવ્યું છે આકૃતિમાં દર્શાવ્યું છે બરાબર. ત્યાર પછી 40 રૂપિયા કિંમત થાય તો 40 રૂપિયા કિંમત એની સામે બરાબર કે ભાઈ 2 લીટર જેટલી માંગ થાય છે તો ત્યાં આગળ B બિંદુ દર્શાવવાનું. ત્યાર પછી 30 રૂપિયા કિંમત થાય છે તેની માંગ કેટલી થાય છે 3 એકમ જેટલી થાય છે જે આકૃતિમાં C બિંદુ દર્શાવે છે. 20 રૂપિયા કિંમત થાય છે ત્યારે માંગ કેટલી થાય છે તો કે 4 લીટર જેટલી થાય છે જે આકૃતિમાં D બિંદુ દર્શાવે છે. 10 રૂપિયા કિંમત થાય ત્યારે માંગ કેટલી થાય છે તો કે 5 લીટર જેટલી થાય છે જે આકૃતિમાં બરાબર E બિંદુ દર્શાવે છે. તો આમ ABCDE આ 5 એ વૈકલ્પિક બિંદુ કહેવાય છે. એમને જોડતા જે રેખા મળે છે એને DD માંગ રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે તમારે આકૃતિ આખી દોરવી પડે. હવે આપણે તમને અનુસૂચિ અને આકૃતિ કેવી રીતે દોરવી એની સમજ આપી. હવે એના પછી આપણે આ આકૃતિના આધારે એની આપણે સમજૂતી લખવી પડે, આકૃતિની સમજૂતી બરાબર. એટલે કે આપણે માંગનો નિયમ હવે સમજાવવાનો કેવી રીતે. તો હવે આકૃતિનું આપણે વર્ણન કરીને માંગનો નિયમ સમજાવીશું આ રીતે કે ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર દૂધની માંગ લીટરમાં અને OY ધરી પર દૂધની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે અહીંયા આગળ અનુસૂચિ દર્શાવી છે એના આધારે આકૃતિ દોરી છે એટલે એનો ઉલ્લેખ કરવો પડે. તો કે અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં બરાબર કે દૂધની જુદી જુદી કિંમતે જુદી જુદી માંગ દર્શાવતા વૈકલ્પિક બિંદુઓ ABCDE આપણને પ્રાપ્ત થાય છે. આ પ્રત્યેક બિંદુ જુદી જુદી કિંમતે દૂધની જુદી જુદી લીટર માંગ દર્શાવે છે જે આપણે આકૃતિમાં દોરીને એક દોરતા આપણને આ રીતે DD માંગ રેખા પ્રાપ્ત થાય છે. તો અહીંયા લખ્યું છે કે ભાઈ આ વૈકલ્પિક બિંદુઓ ABCDE ને જોડતા આ બિંદુને જોડતા પ્રાપ્ત થતી રેખા એને DD માંગ રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આકૃતિમાં શું જોઈ શકાય છે તે સમજાવવાનું આપણે કે ભાઈ આકૃતિમાં એ બિંદુ શું દર્શાવે છે. જો આ એ બિંદુ તો કે અહીંયા આગળ દૂધની કિંમત 50 રૂપિયા હોય ત્યારે દૂધની માંગ કેટલી તો કે 1 લીટર જેટલી થાય છે જે આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે બરાબર. એ જ રીતે જો દૂધની કિંમત ઘટીને 40 રૂપિયા થાય છે તો દૂધની માંગ વધીને 2 લીટર જેટલી થાય છે જે આકૃતિમાં B બિંદુ દર્શાવે છે બરાબર. હવે એ જ રીતે ક્રમશઃ બરાબર કે દૂધની કિંમત ઘટીને 10 રૂપિયા થાય છે ત્યારે દૂધની માંગ ક્રમશઃ વધીને કેટલી તો કે અહીંયા આગળ 5 લીટર જેટલી થાય છે જે આકૃતિમાં E બિંદુ દર્શાવે છે. આમ આકૃતિમાં આપણને ABCDE જેવા વૈકલ્પિક બિંદુને જોડતા પ્રાપ્ત થતી રેખા એને DD માંગ રેખા કહેવામાં આવે છે. આ DD માંગ રેખા
ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. ડાબી બાજુ એટલે આપણે આકૃતિ છે એની સામે હોઈએ તો આપણો જે ડાબો હાથ છે એ ઊંચો કરો તો તમને ખ્યાલ હશે ડાબી બાજુ ઊંચેથી તે આ માંગ રેખા જમણી બાજુ નીચે તરફ ઢળે છે, જે ઉપરથી નીચે તરફ પ્રાપ્ત થાય છે, બરાબર, જે ઋણ ઢાળ ધરાવે છે એમ કહી શકાય છે. આમ ડીડી માંગ રેખા એ ઋણ ઢાળ ધરાવે છે એમ કહેવામાં આવે છે. તો આમ વસ્તુની કિંમત એટલે કે દૂધની કિંમત અને માંગ વચ્ચેનો અહીંયા આગળ આપણને જે સંબંધ પ્રાપ્ત થાય છે એ વ્યસ્ત સંબંધ પ્રાપ્ત થાય છે. અહીંયા જોઈ શકાય છે કે જેમ જેમ દૂધની કિંમતમાં ઘટાડો થતો જાય છે એમ માંગમાં શું થતો જાય છે? વધારો. એ જ રીતે આપણે માંગ રેખામાં નીચેથી ઉપર તરફ જોઈએ તો જેમ જેમ દૂધની કિંમત વધતી જાય એમ માંગમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય એવું કહી શકાય છે. તો આમ અહીંયા આગળ માંગનો નિયમ સાબિત કરી શકાય છે. તો ફરી એકવાર આની સમજૂતી શું લખીશું યાદ રાખજો કે ભાઈ આકૃતિમાં OX ધરી પર દૂધની માંગ લીટરમાં અને OY ધરી પર દૂધની કિંમત બરાબર રૂપિયામાં દર્શાવેલી છે. અનુસૂચિ મુજબ આકૃતિ દોરતા આકૃતિમાં બરાબર કે જુદી જુદી કિંમતે દૂધની જુદી જુદી માંગ દર્શાવતા વૈકલ્પિક બિંદુઓ ABCDE આપણને પ્રાપ્ત થાય છે. આ જુદા જુદા વૈકલ્પિક બિંદુને જોડતા પ્રાપ્ત થતી રેખા એ ડીડી માંગ રેખા છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. હવે આકૃતિમાં દૂધની કિંમત ₹50 હોય ત્યારે દૂધની માંગ 1 લીટર જેટલી થાય છે, જે આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે. એ જ રીતે આકૃતિમાં દૂધની કિંમત ઘટીને ₹40 થાય છે ત્યારે દૂધની માંગ વધીને 2 લીટર જેટલી થાય છે, જે આકૃતિમાં બી બિંદુ દર્શાવે છે. આમ ક્રમશઃ દૂધની કિંમત ઘટીને ₹10 થાય ત્યારે દૂધની માંગ વધીને 5 લીટર જેટલી થાય છે, જે આકૃતિમાં ઈ બિંદુ દર્શાવે છે. આમ આકૃતિમાં બરાબર કે જુદી જુદી કિંમતે જુદી જુદી માંગ દર્શાવતા વૈકલ્પિક બિંદુઓ ABCDE ને જોડતા ડીડી માંગ રેખા પ્રાપ્ત થાય છે, જે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે, જે આકૃતિમાં અહીંયા આગળ ઋણ ઢાળ ધરાવે છે. તો આમ માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે. બરાબર. આમ માંગનો નિયમ બરાબર કે અહીંયા આગળ વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે અને વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે છે એવું સાબિત કરે છે એમ કહી શકાય છે. તો આ રીતે આખો આ પ્રશ્ન તમારે માંગનો નિયમ લખવાનો હોય પરીક્ષામાં. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પહેલા શું લખવાનું? માંગનો નિયમ કોણે રજૂ કર્યો? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે. પછી તમારે નિયમ લખવાનો. કયો નિયમ? જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. પછી શું લખવાનું? ધારણાઓ. આ 5 ધારણાઓ દર્શાવવાની. ધારણાઓ પછી માંગની અનુસૂચિ એટલે કે કોષ્ટક દર્શાવવાનું અને કોષ્ટક દર્શાવ્યા પછી આકૃતિ દોરવાની. કોષ્ટકના આધારે આકૃતિ પેન્સિલથી દોરવાની. આકૃતિ દોર્યા પછી અહીંયા આગળ એની સમજૂતી લખવાની અને સમજૂતી લખો ત્યારે તમને એના 5 ગુણ પૂરા મળતા હોય છે. તો આ રીતે અહીંયા આગળ આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ. માંગનો નિયમ એટલે બરાબર એ સમજાવ્યો હોય. હવે એના પરથી એક નવો પ્રશ્ન છે, અલગ પ્રશ્ન તરીકે પૂછાય છે. આવક અસર અને અવેજી અસરનો ખ્યાલ છે. આવક અસર અને અવેજી અસર કોને કહેવામાં આવે છે? તો સામાન્ય રીતે અહીંયા આગળ જે માંગનો નિયમ છે બરાબર એ વ્યસ્ત સંબંધ છે 2 કારણોથી થતો છે. કયા 2 કારણોથી? તો કે આવક અસર ને અવેજી અસર છે. એટલે આવક અસર કોને કહેવાય ને અવેજી અસર કોને કહેવાય? આ 2 પ્રશ્ન અલગ અલગ 2 ગુણમાં પૂછી શકાય કે આવક અસર એટલે શું તે ઉદાહરણ આપી સમજાવો. અવેજી અસર એટલે શું ઉદાહરણ આપી સમજાવો, એ રીતે પણ પૂછી શકાય. બંને તફાવત સ્વરૂપે પણ પૂછાય છે કે ભાઈ આવક અસર અને અવેજી અસર વચ્ચેનો તફાવત સમજાય એવો પ્રશ્ન પૂછી શકાય છે. તમે સ્વાધ્યાયમાં પ્રશ્નો જોઈ શકશો તમે, પરંતુ સમજો અહીંયા આગળ. તો સૌથી પહેલા આપણે જોઈશું આવક અસર એટલે શું. આવક અસર કોને કહેવાય? તો કે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે, જેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે, બરાબર કે જેને આવક અસર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી એકવાર યાદ રાખો, આવક અસર એટલે શું? તો કે ગ્રાહકની આવક સ્થિર રહે છે. યાદ રાખો કે ભાઈ ગ્રાહકની આવકમાં કોઈ વધારો થતો નથી, પણ જ્યારે બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જાય છે ત્યારે એ વસ્તુની કિંમત જે પહેલા હોય એના કરતાં એ કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. કિંમત ઘટે છે એને કારણે એની વાસ્તવિક આવકમાં વધારો થાય છે, ખરીદ શક્તિમાં વધારો થાય છે. એટલે પહેલા કરતાં એ વધારે વસ્તુ ખરીદી શકે છે, વધારે માંગ કરી શકે છે, જેને આવક અસર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો
તો ફરી એકવાર યાદ રાખજો કે આવક અસર એટલે શું? તો કે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર હોય, જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય છે, તેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે, વધુ પ્રમાણ વસ્તુની માંગ કરે છે, જેને આવક અસર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે તમને, એ ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને જલ્દી ખ્યાલ આવે. હવે દાખલા તરીકે ગ્રાહક દૂધની ખરીદી માટે ₹50 ખરીદવા માટે તૈયાર છે. બરાબર કે તમને તમારા મમ્મીએ દૂધ ખરીદવા માટે બજારમાં મોકલ્યા, તો તમે ₹50 તમને આપે છે, અને એ રીતે ₹50 લીટર દૂધ લેવા માટે તમે જાઓ છો. જો દૂધની પ્રતિ લીટર કિંમત 50 હોય તો ગ્રાહક માત્ર 1 લીટર દૂધ ખરીદી શકે. પરંતુ જો દૂધની પ્રતિ લીટર કિંમત ઘટીને ₹10 થઈ જાય, બરાબર, ₹50 દૂધની કિંમત હતી, ઘટીને ₹10 થઈ જાય, તો તમને અહીંયા આગળ ₹40 આવક તમારી વધે છે. એટલે જો તમે પહેલા ₹50 માત્ર 1 લીટર દૂધ ખરીદતા હતા, હવે અહીંયા આગળ દૂધની કિંમત ₹10 થતી હોવાને કારણે તમે 5 લીટર દૂધ પ્રાપ્ત કરી શકો છો. તો અહીંયા આગળ તમને જે આ 5 લીટર એટલે કે 4 લીટર વધુ દૂધ ખરીદી શકો, એ તમને આવકમાં વધારો થવાને કારણે ફાયદો થયો એમ કહેવાય છે, જેને આવક અસર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીંયા તમને એ સમજાવ્યું કે કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે, જેથી માંગ વધે છે, તેને આવક અસર કહે છે. આ વાક્ય અંડરલાઈન કરજો અને યાદ રાખજો. કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે, જેથી માંગ વધે છે, તેને આવક અસર કહે છે. માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે. દાખલા તરીકે હલકું અનાજ, તેની કિંમત ઘટવા છતાં તેની માંગમાં ઘટાડો થાય છે, એટલે કે એની માંગ વધતી હોતી નથી, કારણ કે એવી વસ્તુની ગ્રાહકને જરૂર હોતી નથી, એટલે એની કિંમત ઘટે તો પણ વધે તો પણ કોઈ ફેર પડતો હોતો નથી. તો આ રીતે આવક અસરને ખ્યાલ આ રીતે સમજાવી શકો. હવે એના પછીનો ખ્યાલ છે અવેજી અસર. અવેજી અસર એટલે શું? તો અવેજી અસરના ખ્યાલમાં કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન એવી અવેજી એટલે કે એની સમાન અવેજી વસ્તુની સરખામણીમાં સસ્તી બને છે, તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે, તેને અવેજી અસર કહે છે. અવેજી શબ્દ આપણે પહેલા પણ આવી ગયો છે. શરૂઆતમાં ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ અવેજી વસ્તુ કોને કહેવાય છે? કે કોઈ એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુ એના જેવી જ વસ્તુનો ઉપયોગ કરી શકાય, અને અવેજી વસ્તુ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ એ જ વ્યાખ્યા આપી છે કે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે, તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે, તેને અવેજી અસર કહે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ભાઈ સાદી ફોર્મલ પેન્ટ અને જીન્સ પેન્ટ. અહીંયા આગળ પેન્ટ બે પ્રકારના આવે છે કે ઘણા વિદ્યાર્થીઓ આપણે પુરુષો જીન્સનું પેન્ટ પહેરતા હોય છે, અને ઘણા જે સાદું પેન્ટ પહેરતા હોય છે. સાદું પેન્ટ અને ફોર્મલ પેન્ટ કહેવામાં આવે. આ બંને પેન્ટની અવેજી વસ્તુઓ જો પૈકી જો સાદું પેન્ટ પણ પહેરી શકાય, જીન્સનું પેન્ટ પણ પહેરી શકાય, પણ બંને એકબીજાની અવેજી છે કે ઘણાને સાદું પેન્ટ ફાવતું હોય તો જીન્સ ફાવતું હોતું નથી, જીન્સ ફાવે તો સાદું ફાવતું નથી, એવું હોતું હોય છે. તો અહીંયા આગળ જો સાદી પેન્ટની કિંમત ઘટે ત્યારે તેની અવેજી જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહે, એટલે કે જીન્સ પેન્ટની કિંમતમાં કોઈ વધારો થતો નથી. તો ગ્રાહકોને આ બંને પેન્ટ વચ્ચેની કિંમતની સરખામણી કરતા સાદી પેન્ટ એને સસ્તી લાગે છે, તેથી તે સાદા પેન્ટની માંગ વધારીને જીન્સ પેન્ટની માંગ શું કરે છે? ઘટાડે છે. બરાબર, અહીંયા સમજો ઉદાહરણમાં શું કહેવા માંગે છે? અહીંયા આગળ બે પ્રકારના પેન્ટ છે, જીન્સ પણ છે અને ફોર્મલ સાદું પેન્ટ પણ છે. બરાબર, જીન્સના પેન્ટની કિંમતમાં કોઈ જ ફેરફાર થતો નથી, પરંતુ સાદા પેન્ટની કિંમતમાં ઘટાડો થાય છે. એટલે ગ્રાહક અહીંયા આગળ બંને પ્રકારના પેન્ટની કિંમતોની સરખામણી કરે છે. એમાં એને બરાબર કે સાદું પેન્ટ સસ્તું લાગે છે, પરંતુ એની માંગ કરે છે, અને જીન્સની પેન્ટની માંગ કરતું નથી, તો એને અવેજી અસર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આવક અસર કે જેમાં કિંમત ઘટાડો થાય છે, એને કારણે ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે અને વધુ માંગ કરે છે, એ આવક અસર તરીકે ઓળખવામાં આવે છે. અવેજી અસર તો કે એક સમાન એવી વસ્તુની કિંમતમાં ઘટાડો થવાને કારણે મૂળ વસ્તુની માંગને બદલે અવેજી વસ્તુની માંગમાં વધારો કરે છે, તો એને અવેજી અસર તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને ખ્યાલ એક યાદ રાખવાના, આવક અસરના અવેજી અસરનો ખ્યાલ. અલગ અલગ પ્રશ્ન તરીકે 2 ગુણમાં પૂછી શકાય, 1 ગુણમાં પણ પૂછી શકાય, અને તફાવત સ્વરૂપમાં પણ પૂછી શકાય. તો આવી રીતે તૈયાર કરવા. હવે એના પછી આગળનો એક
નવો પ્રશ્ન છે માંગના નિયમના અપવાદો. કે ભાઈ માંગના નિયમના અપવાદો. આપણે નિયમ જોયો, હવે નિયમ સાચો જ છે એવું હંમેશા આપણે કહી શકતા નથી. કેમ? કારણ કે એના કેટલાક અપવાદો છે. અપવાદો એટલે શું છે કે ભાઈ માંગ જે વ્યસ્ત સંબંધ દર્શાવે છે એનાથી વિરુદ્ધ કેટલીક સ્થિતિ જોવા મળતી હોય છે અને માંગના નિયમના અપવાદો તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો અહીંયા આગળ માંગના નિયમના અપવાદો આપવામાં આવ્યા છે, જે પરીક્ષામાં અલગ 3 ગુણના પ્રશ્ન તરીકે પૂછાતો હોય છે કે ભાઈ માંગના નિયમના અપવાદો સમજાવો, એવો પ્રશ્ન છે. તો માંગના નિયમના અપવાદો કેટલા છે? તો કે અહીંયા આગળ 4 અપવાદો છે. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુઓ, હલકા પ્રકારની વસ્તુઓ અને ગ્રાહકોની પસંદગી. આ 4 બાબતોમાં માંગનો નિયમ સાચો પડતો નથી, જેને માંગના નિયમના અપવાદો તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી એકવાર યાદ રાખજો કે માંગના નિયમના અપવાદો કેટલા છે? તો કે 4. કયા કયા? તો કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુઓ, હલકા પ્રકારની વસ્તુઓ અને ગ્રાહકોની પસંદગી. તો સૌથી પહેલા આપણે સમજીએ કે અપવાદ એટલે શું. તો કે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં કેટલાક બાબતોમાં અપવાદ જોવા મળે છે. હવે એ કેવી રીતે? તો કે માંગના નિયમથી દિશાના જે ફેરફારો નોંધવામાં આવે છે, બરાબર, એને માંગના નિયમના અપવાદો કહેવામાં આવે છે. એટલે કે વિરુદ્ધ દિશામાં. કે દાખલા તરીકે નિયમ આપણને એવું કહે છે કે ભાઈ વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે છે અને વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે. પરંતુ અહીંયા કેટલીક બાબતોમાં વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે શું થાય છે? ઘટે છે. અથવા વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે, જેને અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો કઈ બાબતોમાં? તો કે અહીંયા આગળ માંગના નિયમના અપવાદો નીચેની બાબતમાં એમાં સૌથી પહેલા આપણે જોઈશું પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. તો અહીંયા આગળ પ્રશ્ન એક થાય કે ભાઈ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ એટલે શું? પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કોને કહેવામાં આવે? તો કે જે વસ્તુઓ માનવીની, બરાબર, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરતી હોય, કે દાખલા તરીકે સોના, ચાંદી, ઘરેણાં, મોંઘી કાર, મોંઘો મોબાઈલ વગેરે વસ્તુઓ કે જે માનવીને પોતાની આબરૂ પ્રતિષ્ઠામાં વધારો કરે છે, આવી વસ્તુઓને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. સમાજમાં કેટલાક વ્યક્તિઓ પોતાનો માન મોભો, દાખલા તરીકે ધનિક લોકો, શ્રીમંત લોકો પોતાનો માન મોભો અને આબરૂ, બરાબર, જળવાઈ રહે તે માટે સોના ચાંદીના ઘરેણાં, મોંઘી કાર, મોંઘો મોબાઈલ વગેરે જેવી વસ્તુઓ નો ઉપયોગ કરે છે અને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કહેવાય છે. હવે આવી વસ્તુની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. કેવી રીતે? તો કે આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. ખાસ કરીને અહીંયા આગળ ધનિક વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ તેવી વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે એવું માનતા હોય છે. બરાબર. દાખલા તરીકે જો વ્યક્તિ મોંઘો મોબાઈલ વાપરતા હોય, દાખલા તરીકે 25,000થી ઉપર 30,000, 40,000 કે 50,000નો મોબાઈલ વાપરતા હોય, તો આવા ધનિક લોકો કારણ કે પોતાની પ્રતિષ્ઠા વધારે છે અન્ય લોકો કરતા, કારણ કે અન્ય લોકો પાસે આવો મોંઘો મોબાઈલ હોઈ શકે નહીં, તો એ દ્રષ્ટિએ, બરાબર, એ પોતાની પ્રતિષ્ઠા વધુ ધરાવતા હોય એવું માનતા હોય છે. એટલે એ રીતે પોતે એ વસ્તુ વાપરતા હોવાથી પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ ધરાવે છે એમ માનતા હોય છે. જો આવી વસ્તુની કિંમત ઘટી જાય તો એ લોકો એવું માને છે કે પોતાની પ્રતિષ્ઠામાં શું થયો? ઘટાડો થયો. એટલે એ વસ્તુની માંગમાં શું કરે? ઘટાડો કરે છે. બરાબર. તો ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ ધનિક વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ એવી વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે હોય છે એવું માનતા હોવાથી આવી વસ્તુની કિંમત જેટલી ઊંચી એટલા પ્રમાણમાં તે વસ્તુની માંગ ઘટાડાને બદલે શું કરે છે? વધારે છે. એનાથી વિરુદ્ધ જો વસ્તુની કિંમત ઓછી હોય તો એ લોકો પોતાની પ્રતિષ્ઠા મૂલ્યમાં ઘટાડો થાય છે એવું માને છે. પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાનું માનીને ધનિક લોકો આવી વસ્તુની માંગમાં ઘટાડો કરે છે. આ બાબતે માંગનો નિયમ સાચો પડતો નથી, તેથી અપવાદ કહેવામાં આવે છે. તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની બાબતમાં બરાબર કે આ નિયમ અપવાદ સર્જે છે એમ કહેવાય છે. ત્યાર પછી અત્યંત સસ્તી વસ્તુઓ, કે ભાઈ કેટલીક વસ્તુઓની કિંમતો ખૂબ જ ઓછી હોય છે. હવે આવી વસ્તુની કિંમતો ઘટે અથવા વધે તો પણ એની માંગમાં ખાસ કોઈ ફેરફાર થતો હોતો નથી, ત્યારે આ નિયમ અપવાદ કહેવામાં આવે છે. ભાઈ અત્યંત સસ્તી વસ્તુ એટલે કેવી? તો કે દાખલા તરીકે મીઠું, દિવાસળી, ટાંકણી, સમાચાર પત્ર, અગરબત્તી કહીએ આપણે, તો આવી વગેરે વસ્તુઓ પાછળ ગ્રાહકની માંગ, બરાબર, કે ઓછી થતી હોય છે અથવા માંગ થાય પરંતુ આવકનો ઓછો ભાગ ખર્ચાતો હોય છે. તેથી આવી વસ્તુને અત્યંત સસ્તી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. આવી વસ્તુની કિંમતમાં
વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકની વસ્તુ પાછળ કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો હોતો નથી. બરાબર કે દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે ભાઈ ટાંકણી કે સ્ટેપલર પિનની કિંમતમાં ઘટાડો થાય તો લોકો આવી વસ્તુની માંગ વધારે કરતા હોતા નથી. એ જ રીતે આપણે ઘરમાં વાપરતા હોઈએ છીએ મીઠુંની કિંમત ખૂબ જ ઓછી હોય છે. મીઠાની કિંમતમાં ચલો વધારો થાય બરાબર તો કે લોકો એની માંગ કંઈ વધારે કરતા હોતા એની માંગ ઘટાડી દેતા હોતા નથી. અથવા વસ્તુની અને મીઠુંની કિંમત બરાબર કે ઘટી જાય તો લોકો કંઈ એની વધારે પ્રમાણમાં માંગ કરતા હોતા નથી. તો આ રીતે મીઠું, ટાંકણી, દિવાસળી આવી વસ્તુ એવી છે કે જેની કિંમત બહુ જ નોર્મલ હોય છે, બહુ જ ઓછી હોય છે, સસ્તી હોય છે. એટલે આવી વસ્તુની કિંમતમાં વધારો થાય અથવા ઘટાડો થાય તો ગ્રાહકો એની માંગમાં વધુ કંઈ ફેરફાર કરતા હોતા નથી. એ જ રીતે હલકા પ્રકારની વસ્તુઓ, આ એક મુદ્દો ખાસ યાદ રાખવાનો જે અલગ પ્રશ્ન તરીકે પણ પૂછાતો હોય છે. મિત્રો યાદ રાખજો કે ભાઈ હલકા પ્રકારની વસ્તુ એટલે શું? તો કે હલકા પ્રકારની વસ્તુઓ તો કે અહીંયા આગળ હલકા પ્રકારની વસ્તુ આપણે સમજીએ તો સર રોબર્ટ ગિફને આ ગિફન વસ્તુનો ખ્યાલ રજૂ કર્યો છે. હલકા પ્રકારની વસ્તુને બીજા શબ્દોમાં ગિફન વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, હલકા પ્રકારની વસ્તુ બીજા કયા નામે ઓળખાય છે? તો કે ગિફન વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. તો ગિફન વસ્તુ શા માટે કહેવામાં આવે છે? તો કે આ વસ્તુ હલકા પ્રકારની વસ્તુ એટલે કેવી વસ્તુ? તો કે જેવી કે બરાબર કે અહીંયા આગળ સામાન્ય વર્ગના લોકો જે વાપરતા હોય એવી વસ્તુઓ, તો કે જુવાર છે, બાજરી છે, બરાબર કે અહીંયા આગળ બરછટ કાપડ છે, વનસ્પતિ ઘી છે, આવી વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. આવી વસ્તુઓ હલકા પ્રકારની એટલે કે ગુણવત્તાની દ્રષ્ટિએ નીચી કક્ષાની હોય છે. આવી વસ્તુઓ સામાન્ય રીતે ગરીબ વર્ગના લોકો વાપરતા હોય છે. એટલે કે આવી વસ્તુઓ હલકા એટલા માટે હલકા પ્રકારની વસ્તુઓ કહેવાય છે. ગરીબ વર્ગના લોકો વાપરે છે, એની ગુણવત્તા નીચી હોય છે. અને આવી વસ્તુઓ તરફ સૌપ્રથમ સર રોબર્ટ ગિફને ધ્યાન દોર્યું હતું. તેથી આવી વસ્તુને ગિફન વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હલકા પ્રકારની વસ્તુઓમાં માંગનો નિયમ અપવાદ સર્જે છે. કેવી રીતે? તો કે જેમ કે અહીંયા સમજાવવામાં આવે છે કે ભાઈ ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી વગેરે જેવી ઉત્તરતી કક્ષાની જે વસ્તુને હલકા પ્રકારની વસ્તુઓ કહેવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુની સરખામણીમાં સસ્તી હોય છે. જેથી ગરીબ વર્ગ આવી વસ્તુનો વપરાશ વધુ કરે છે. તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગોની વાસ્તવિક આવક વધે છે. તેથી તેઓ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા માટે પ્રેરાય છે. કારણ કે આવા ગરીબ લોકો જુવાર, કારણ કે પોતાની પાસે આવક ઓછી હોય છે એટલે આવક ઓછી હોવાને કારણે હંમેશા એ નીચી ગુણવત્તાવાળી વસ્તુનો ઉપયોગ વધુ કરતા હોય છે. પણ જ્યારે આવી જુવાર જેવી વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે એ લોકો એની માંગ ઘટાડે છે અને સારી વસ્તુ ઘઉં જેવી સારી વસ્તુની માંગમાં વધારો કરતા હોય છે. બરાબર, જાડા ચોખાની જગ્યાએ બાસમતી ચોખા જેવી વસ્તુની માંગ કરતા હોય છે. બરાબર, તો આ રીતે અહીંયા આગળ હલકા પ્રકારની વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી, એટલે અપવાદ કહેવામાં આવે છે. અને એક છેલ્લો મુદ્દો છે ગ્રાહકોની પસંદગી. ગ્રાહકોની પસંદગીની બાબતમાં આ માંગનો નિયમ અપવાદ કહેવામાં આવે છે. અહીં આપણે જોયું કે વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે, પરંતુ ઘણી વખત ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુ માટે પોતાની ધારણા બાંધી લે છે ત્યારે આવા ગ્રાહકોના વલણોને કારણે તે વસ્તુની કિંમત વધતી હોવા છતાં માંગમાં ઘટાડો થતો નથી, અથવા વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં વસ્તુની માંગ વધારતો નથી. હવે દાખલા તરીકે તમે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુની તમારી ચોઈસ હોય, પસંદગી હોય, બરાબર, એ વસ્તુનો પ્રત્યે તમે શોખ ધરાવતા હોય, એનો આગ્રહ ધરાવતા હોય, તો આવી વસ્તુની કિંમત ગમે તેટલી વધે છતાં પણ તમે એની માંગમાં ઘટાડો કરતા નથી. દાખલા તરીકે તમને બરાબર કે અહીંયા આગળ ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ, બરાબર કે તમે વર્ષોથી કોલગેટનો ઉપયોગ કરતા હોય અથવા ફોરેન્સનો ઉપયોગ કરતા હોય, બરાબર, તો આવી જે કોલગેટ છે ટૂથપેસ્ટ અથવા તો બીજી કોઈ અન્ય ઊંચી ક્વોલિટીની ટૂથપેસ્ટનો તમે ઉપયોગ કરતા હો, હવે એની કિંમતમાં ગમે તેટલો વધારો થતો હોય પણ તમને એ વર્ષોથી ફાવટ આવી ગઈ હોય, એની ગમતી હોય, તો એની કિંમત વધવા છતાં પણ તમે એની માંગમાં ઘટાડો કરતા નથી. એ રીતે તમે ઊંચી ક્વોલિટીના કોઈ જૂતા એટલે અહીંયા આગળ બૂટ ચંપલની વાત કરવામાં આવી છે,
તે ઊંચી ક્વોલિટીના બાટા કે એવી કોઈ સારી કંપનીના બરાબર કે તમે શૂઝ પહેરવા ઈચ્છતા હો અને એ પહેલેથી એને પહેરવાના આગ્રહી હો, તો એની કિંમતમાં ભલે ગમે તેટલો વધારો થતો હોય પણ તમે એની માંગમાં ઘટાડો કરતા નથી. તો આ રીતે ઘણી બધી એવી વસ્તુઓ છે કે ભાઈ તમે નાહવાના સાબુ વાપરતા હો, અમુક ઘરમાં કેટલીક વપરાશ એવી વસ્તુઓ હોય છે કે એની આપણી પસંદગી હોય છે, તો એની કિંમતો ભલે ગમે તેટલી વધે છતાં પણ આપણે એની માંગમાં ઘટાડો કરતા હોતા નથી. ત્યારે આ નિયમ ત્યાં લાગુ પડતો નથી. તો આમ ગ્રાહકની પસંદગી અમુક વસ્તુ પ્રત્યે સ્થિર રહેતી હોવાથી ત્યાં માંગનો નિયમ લાગુ પડતો નથી, તેથી તે અપવાદ કહેવાય છે. તો આમ માંગનો નિયમના આ 4 અપવાદો છે. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. અત્યંત સસ્તી વસ્તુ ધરાવતી બાબતમાં, હલકા પ્રકારની વસ્તુઓની બાબતમાં તેમજ ગ્રાહકોની પસંદગી બરાબર બદલાતી ન હોવાથી માંગનો નિયમ અહીંયા સમજાવી શકાતો નથી, એટલે કે અપવાદ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે માંગના નિયમના અપવાદો આપણે પૂર્ણ કરીએ છીએ અને આની સાથે આપણે અહીંયા આગળ પ્રશ્ન પણ પૂરો કરીએ છીએ. તો આમ આપણે આજે અહીંયા આગળ જુદા જુદા પ્રશ્નોની ચર્ચા કરી, જેમાં સૌથી પહેલા પ્રશ્ન આપણે વાત કરી કયો તો કે માંગ વિધેય એટલે શું, પહેલા એની ચર્ચા કરી. બીજો પ્રશ્ન માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિ દોરી સમજાવો, એના વિશે ચર્ચા કરી. ત્રીજો પ્રશ્ન જોયો આપણે એના પછી આવક અસર એટલે શું, બરાબર એનો ઉદાહરણ આપી ખ્યાલ સમજાવો. ચોથો અવેજી અસર એટલે શું, તેનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો. ત્યાર પછી આપણે માંગના નિયમની બરાબર અપવાદોની ચર્ચા કરીએ. માંગના નિયમના અપવાદો 3 ગુણમાં પૂછાતા હોય છે. તો માંગના નિયમના અપવાદો આપણે જુદા જુદા જોયા. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ, અત્યંત સસ્તી વસ્તુ, હલકા પ્રકારની વસ્તુ અને ગ્રાહકની પસંદગી. તો આટલે સુધી આ પ્રશ્નનો જવાબ તૈયાર કરી અને આ રીતે લખીને મોઢે કરી જવા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે હવે આપણે અહીંયા આગળ જે પરીક્ષા નજીક આવે છે એકમ કસોટી, બરાબર એમાં આ પ્રકરણ પૂછાવાનું છે. તો એને લગતા આ ટૂંકા પ્રશ્નોના વૈકલ્પિક પ્રશ્નો તૈયાર કરવા, ખાસ કરીને પ્રકરણ 1, 2, 3ના જે આપણા સ્વાધ્યાય છે સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ તૈયાર કરવાના અને એમાંથી જ પૂછાતું હોય છે એ તૈયાર કરવાનો આગ્રહ રાખવો. ઓકે, થેન્ક યુ.